આપનું સ્વાગત છે। કોલેજમાં અભ્યાસાર્થે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માર્ગદર્શન સેમિનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યોજાયો। વર્ષ 2025માં જુદી જુદી કોલેજો યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મંડળ દ્વારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીના સહયોગથી ઉચ્ચ શિક્ષણમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। HNGUમાં હોસ્પિટલ મેનેજમેન્ટ હોલ ખાતે સવારે 10 કલાકે રવિવારના રોજ આયોજિત આ માર્ગદર્શક સેમિનારમાં જુદી જુદી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી શિપ કાર્ડ મેળવવા શું કરવું, ફ્રી શિપ કાર્ડ મેળવવા પાત્ર ન હોય તો એવા વિદ્યાર્થીને અન્ય કઈ શિષ્યવૃત્તિ મળી શકે, FRC ધરાવતી ન હોય તેવી કોલેજોમાં ફ્રી શિપ કાર્ડ અમલ થાય કે નહીં જેવી બાબતોની માહિતી સમાજ કલ્યાણ વિભાગના કર્મચારી તરફથી આપવામાં આવી। સાથે સાથે વિદેશ લોન સહાય જેવી સરકારની યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી। આજના સેમિનારમાં વાલીઓને મૂંઝવતા તમામ પ્રશ્નોના ખૂબ જ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યાનો આનંદ સર્વે અનુભવ્યો હતો। આ માર્ગદર્શક સેમિનારમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી વાલીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં HNGUના પૂર્વ કુલપતિ અને રજિસ્ટ્રાર ડોક્ટર રોહિતભાઈ દેસાઈ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય કિરીટભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। અનુસૂચિત જાતિવાલી મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ તથા કોઓર્ડિનેટર જયેશભાઈ કાપડિયા, ચેતનભાઈ સુતરિયા અને તેમના સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ વિદ્યાર્થી ભાઈઓને આવકાર્યા હતા। સહ આયોજક ઈશ્વરભાઈ પરમાર અને પાટણ સ્થિત સામાજિક કાર્યકરોએ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી હતી। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, સાબર અવાજ, નંદાસણ કડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।